ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થતો હોય છે. ડેન્ગ્યુના કેસો પણ સતત ધીરે ધીરે વધી રહ્યા છે. ડેન્ગ્યુના મચ્છરો ઓળખવા એ ખૂબ અઘરું કામ છે, કારણ કે મચ્છર ઓલરેડી ખૂબ નાના હોય છે. જોકે ડેન્ગ્યુના જે મચ્છર હોય છે તેમના પર 3 સફેદ કલરના ડોટ હોય છે, એ ડેન્ગ્યુના મચ્છર હોય છે. આપણને જો પ્રારંભિક લક્ષણોની ખબર પડી જાય તો ફટાફટ આપણને રિકવરી આવે છે, અને જે ગંભીર પરિસ્થિતિ હોય છે તે નથી રહેતી. સતત શરીરમાં દુખાવો થાય છે, પેટમાં દુખાવો થાય છે, ઉલટીઓ થાય છે, પેઢામાંથી લોહી નીકળે છે, લોહીની ઉલટીઓ થાય છે, ઝાડામાંથી લોહી પડે છે. જો આવા લક્ષણો જણાય તો તરત જ હોસ્પિટલમાં ડૉક્ટરની સારવાર લેવી જોઈએ. ડૉક્ટર કહે તે પ્રમાણે એનું કરવું જોઈએ. ઘણા બધા એવા પણ ખોરાક હોય છે કે જે ખાઈ શકાય છે. વિટામિન સી ધરાવતા દરેક ફ્રૂટ અને શાકભાજી ખાઈ શકાય છે. ફ્લાવર, ઓરેન્જ જ્યુસ, પાઇનેપલ જ્યુસ વગેરે પીવું એ હિતકારક છે. આ સિવાય નાળિયેરનું પાણી, લીંબુ પાણી પણ પી શકાય છે. ખાવાનું ભાવશે નહીં, પરંતુ ખાવું એ ખૂબ જરૂરી હોય છે. ઘણી બધી એવી પણ વસ્તુ હોય છે કે જે ન ખાઈ શકાય. ખાસ કરીને ગાયનું દૂધ ન પીવું જોઈએ, કારણ કે તેનાથી પ્લેટલેટ ઘટી શકે છે. અને જે પણ ભારે ખોરાક હોય છે તે ન ખાવું જોઈએ. વાલોળ, પાપડી, ભીંડા, બાજરી જેવું ખાવાનું ટાળવું જોઈએ. ફૂડ પેકેટ્સ ન ખાવા જોઈએ. તીખી તળેલી વસ્તુ ન ખાવી જોઈએ. જો થોડું એવું ધ્યાન રાખીશું તો આપણે આ રોગચાળાને પણ પહોંચી વળીશું.